સંગમ પાસે આવેલી વૃંદાવન ટાઉનશીપ કે જ્યાં ધામધૂમ અને ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। સતત વરસતા વરસાદમાં પણ સોસાયટીના રહીશોમાં અનેરો જોશ અને રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો। સોસાયટીના રહીશ મહેશભાઈ ગાયકવાડના હસ્તે ધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન જયેશભાઈ ચૌહાણે દેશની આઝાદીના સંઘર્ષ અને શહીદોના બલિદાન વિશે માહિતી આપી હતી। સોસાયટીના પ્રમુખ રોહિતભાઈ પટેલે 2047નું ભારત કેવું હોવું જોઈએ અને નાગરિક તરીકે આપણી જવાબદારી શું હોવી જોઈએ તે અંગે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં નાના બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ રજૂ કર્યો હતો, જ્યારે યોગા ક્લાસની સિનિયર સિટીઝન બહેનોએ પણ દેશભક્તિ નૃત્ય રજૂ કરી સૌની દાદ મેળવી હતી। અંતે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું।